અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવતા કેદી અજય પરમારનું મોત થતાં જેલ કર્મચારી વિરુદ્ધ રાણી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ તબિયત લથડતા અજયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર ઉપર 26 ઇજાઓ અને મારના નિશાન જોવા મળ્યા. જેલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર સંબંધિત કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરેલું કોર્ટમાં અજયની પત્નીની ફરિયાદ પર કોર્ટે આદેશ કર્યો હોવા છતાં 1,75,000 રૂપિયાનું ભરણપોષણ ન ચૂકવતા 35 માસની સજા ફટકારવામાં આવી હતી. ઉપરોક્ત જે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં પ્રથમ તારીખ 26/5/2024 રોજ રાણી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 16/2024 મુજબનો અકસ્માત મોતનો બનાવ સાબરમતી સેન્ટ્રલ જેલ તરફથી જાણ થતા નોંધવામાં આવેલ છે, જેમાં સાદી સજાનો કેદી અજય વિનોદભાઈ પરમાર ઉંમર વર્ષ 33 નો ભરણપોષણની સજામાં 35 માસની સજામાં સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે હતો. તેની તબિયત અચાનક લથડતા તેને પ્રથમ જેલ ખાતે અને ત્યારબાદ સિવિલમાં સારવાર માટે મોકલતા તેનું મૃત્યુ થયું હોવાની અકસ્માત મોત દાખલ થયેલી. જે અકસ્માત મોતના કામે મરણ જનારના પીએમ કરવામાં આવે છે, ત્યારે મરણ જનારના શરીર ઉપર ઈજાના નિશાનો આવતા હોય છે અને જે ઈજાના નિશાનના કારણે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટની અંદર ઈજાના નિશાનના કારણે તેમજ જૂની બીમારીના કારણે બંને કમ્બાઈન કારણે તેનું મોત થયું હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાવવામાં આવે છે. ત્યારબાદ મરણ જનારના ભાઈ અને હાલના ફરિયાદી પ્રવીણભાઈ વિનોદભાઈ પરમાર નાઓએ અરજી કરેલ કે પોતાના ભાઈનું મૃત્યુ જેલમાં થયેલી મારઝૂડના કારણે થયેલું હોવાનું જણાવેલ છે. જેની સંપૂર્ણ તપાસ કર્યા બાદ આજરોજ બરાબર ઉપરોક્ત બનાવના કામે ઇપિકો કલમ 304/114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ આજ પોલીસ ઇન્સ્પેક્ટર રાણીપ કરે છે. તપાસના અંતે જે કોઈ કસૂરવાર જણાયા છે કે જેના કારણે આ બનાવ બને છે, તેના વિરુદ્ધ રાણીપમાં ફરિયાદ એના માટે હતી કે 2024ની અંદર 22/5 મારા ભાઈને કલોલ કોર્ટની અંદર મુદત હતી ભરણપોષણની. એ ભરણપોષણ માટે કલોલ કોર્ટની અંદર ગયો હતો 22/5/2024. પછી એને ત્યાંથી સેન્ટ્રલ જેલમાં લાયા, સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાયા. એટલે પછી હું એને 24/5/2024 એને હું મળીને આવ્યો કે ભાઈ આ કપડાં છે, તું જરા 2 દિવસ અહીંયા જેમ તેમ કરીને કાઢી નાખ, પછી હું તને સોમવારે 27 તારીખે પૈસા ભરાઈને કલોલ કોર્ટની અંદરથી બધું પૈસા ભરાઈને પછી હું તને સોમવારે 27/5 હું તને છોડાઈ જવાનો છું. પછી રવિવારે 26/5 મારા ઘરે પોલીસવાળા આવ્યા કે ભાઈ તમારા ભાઈ અજયભાઈ વિનોદભાઈ પરમાર એક્સપાયર થઈ ગયા છે. એટલે પછી અમે બધા સગા સંબંધીઓ બધા ત્યાં સિવિલ હોસ્પિટલમાં ગયા. મારા ભાઈની ડેડ બોડી હતી પીએમ રૂમની અંદર. પીએમ રૂમની અંદર ભાઈને અમે ચેક કર્યો. જી.આર. સોલંકી સાહેબ અમને તપાસ કરાવડાવી કે ભાઈ તમારા ભાઈની બોડી ચેક કરો, તમારા ભાઈ છે કે કોઈ બીજા છે. એટલે અમારા ભાઈની બોડી અમે ચેક કરી. એટલે એ દરમિયાન એના પાછળના ભાગમાં જરા મારેલાના નિશાનો હતા અને બધા કાળા ચમટા પડી ગયા હતા. પછી એ વખતે અમે બધું સગા સંબંધીઓ આવેલા બધું મગજમાં ટેન્શનના હિસાબે અમે કશું કર્યું નહીં. પછી 2.5 મહિના પછી મારી પાસે પીએમ રિપોર્ટ આવ્યો. પીએમ રિપોર્ટની અંદર બતાવે છે કે એને એ પાછળી ભાગી ગઈ છે, એના શરીરની અંદર 29 ઈજા બતાવે છે. પછી બધા ડોક્ટરો સાહેબ, અમુક સંબંધીઓ ડોક્ટર સાહેબને બધા વકીલ સાહેબને બતાવે કે આ ભાઈ ત્યાં ગાડી એને મારવામાં આવે છે, એના કારણે મૃત્યુ પામી ગયો. પછી 22/8 મેં પછી એફઆઈઆર કરી. રાણી પોલીસ સ્ટેશન એક અરજી મોકલી, એક અરજી ગાંધીનગર મોકલી, એક અરજી સાહેબ કમિશનર સાહેબને મોકલી. પછી મને કોઈ રિપ્લાય આવ્યો નહીં. પછી ફરિયાદ ચાલુ રહી. પછી મેં 9/5 હું અહીંયા ધક્કા ખાતો જ રહેતો. હા કે ભાઈ અમે સેન્ટ્રલ જેલમાંથી તમને એમના લોકોને જવાબ લેવા બોલાવીશું, પણ હજુ સુધી કોઈ જવાબ લેવા બોલાયા નતા. પછી મેં આઈટીઆઈ કરી 7/9/2025. પછી આઈટીઆઈનો જવાબ એ લોકોને મળ્યો કે ના મળ્યો ખબર નહીં. પછી એ લોકોએ મને ગઈકાલે બોલાવ્યો કે ભાઈ તમે અહીં ગાડી આવી જાઓ, તમારી ફરિયાદ અમારે નોંધીએ છીએ. તો એના હિસાબે ગઈકાલે હું આવીને ગયો 6 તારીખે. પછી એ લોકોએ મારી ફરિયાદ લીધી ને આજે પછી મને પાછા અહીંયા બોલાયા. બીમારી એવું કોઈ જ નથી સાહેબ. હું મારી મિસિસ, મારો બાબુ અમે મળીને આવ્યા છે, જોડી કપડાં આપીને આવ્યા છે. મેં એના ભાઈ ધરી આપી કે ભાઈ 2 દિવસ અહીંયા કાઢી નાખ. બરાબર, એકદમ તંદુરસ્ત હતો. તમે એની બોડી જુઓ તો સાહેબ 5 હાથ પૂરો હતો, એવો માણસ એ હતો. એકદમથી એને સેન્ટ્રલ જેલમાં શું થયું કોઈ ખબર નહીં. એટલે મારે એક જ સવાલ પૂછો સાહેબ કે મને મારા ભાઈનો ન્યાય મળે.